ગુડ મોર્નિંગ. સવારમાં જો ભાઈ થેપલા ખાઈએ છીએ, ચા છે અને જાડુ ખાય છે ખાખરા. જો આ ખાખરા નામ છે દાડિયા ખાખરા. જો ભાવે છે જાડુ તને? મને સૌથી વધારે જીરા ખાખરા ભાવે. ઓકે, મને ખાખરામાં છે ને ટૂંકમાં ઘણાય ભાવે, પણ મને સાદા છે ને મેથી. આ તો જો કે ખાખરા નથી, મેથી ખાખરા ભાવે. આમાં છે ને આ છે જીરા, એ નીચે છે મેથી. જીરા જો કે મસ્ત આવે છે ને. દાળિયા ખાખરામાં ઉપર આપણે સિંગ હોય ને એનો ભૂકો અને મસ્ત ગળચટ્ટા લાગે, આમ થોડા ગળો સ્વાદ આવે. અત્યારે સિગ્નલ ઉપર ઊભા છીએ અને આ અમદાવાદ નથી, આ છે નડિયાદ. હું જાડુ નડિયાદ એક કામથી આવ્યા હતા અને પાછા અમદાવાદ જઈએ છીએ અને મોડું થઈ જાય એટલે ભૂખ લાગી છે, તો આગળ આપણે પ્રેમવતીમાં જમી લઈએ મસ્ત. જો નડિયાદમાં પ્રેમવતીએ પહોંચી ગયા છે, હવે જમી લઈએ. જો પ્રેમવતીમાં જમવા આવ્યા છે. સૂકી ભાજી છે, સબ્જી છે, ભાત લીધી, રોટલી લીધી, દાળ છે, છાશ છે અને જાડુએ જો ચાલુ કરી દીધું. હું ચાલુ કરી દઉં. જો બહારથી કોઈ નડિયાદમાં આવો ને તો પ્રેમવતીમાં જમજો. અમે પેટ ભરીને જમ્યા છીએ, ટેસ્ટ એક નંબર છે. જો આ મેન કોલેજ રોડ ઉપર જ છે, નડિયાદમાં મેન કોલેજ રોડ છે ને ત્યાં જ છે. જો પ્રેમવતીએ છે ને પાર્કિંગ ફૂલ હતું એટલે આપણે જગ્યા આવી રીતે ગોતીને છે ને અહીંયા ગાડી રાખી દીધી છે. એટલે કાંઈ મેમો નથી આવ્યો ને ચેક કરવાનું છે, કારણ કે નક્કી ન કહેવાય. બપોર થઈ એટલે શિયાળામાં જો ભાઈ ગરમી થવા મળી છે એટલે આપણે સ્વેટર કાઢી નાખ્યું. અને આજે એટલું જમાઈ ગયું છે ને કે એમ થાય છે કે ડ્રાઈવ નથી કરવું, પણ અમદાવાદ તો જવું પડશે એટલે ડ્રાઈવ કરવું જ પડશે, કારણ કે પ્રેમવતીમાં મેં ફૂલ પેટે જમી લીધું છે. મારે એવું છે, મને એમ કે બહુ ભૂખ લાગી છે ને એટલે મેં લઈ લીધું હતું. પછી પતાવવું તો પડે. જો કે 3 રોટલી અહીંયા પ્રેમવતીની રોટલી એકદમ મશીન વાળી હોય ને તો હાવ કાગળ જેવી પતલી જ હોય, પણ તોય માંડ ખૂટ્યું છે આપણાથી. અને મને લાગે છે આજે તડકો છે ને વધારે છે, લિટરલી ઉનાળો હોય ને એવી જ ગરમી થાય છે. જો કે સંક્રાંતિ પછી ઉનાળો ચાલુ થઈ જાય એટલે ધીમે ધીમે હવે ઉનાળા બાજુ જાશું આપણે, અને અત્યારે જાશું અમદાવાદ. અને વાત રહી ગાડીના મેમાની, હું ગમે અહીંયા છે ને ગાડી પાર્ક કરતો જ નથી, હંમેશા પાર્કિંગ જોઈને જ કરું, કારણ કે સ્ટ્રિક્ટ રૂલ છે અને રૂલનું પાલન કરવું જોઈએ. એટલે હું થોડોક ગભરાતો જ. મેં કીધું રોડ ઉપર ગાડી મૂકી છે, મેમો આવ્યો છે કે નહીં. જો કે લગભગ વાંધો જ નહીં આવે, આ બાજુ સાઈડમાં દબાવીને મૂકી છે. એટલે સાઈડમાં દબાવીને મૂકી છે ને અહીંયા પાછળ બીજી 3-4 ગાડીઓ પડી છે, એટલે મને લાગે અહીંયાના જે રેગ્યુલર બધા મૂકતા હોય એટલે અહીંયા મેમો ન આવતો હોય. ને નીરવના લક એટલા જોરદાર છે ને કે એને ઈ કાયમી પાર્કિંગ ગોતીને જ ગાડી પાર્ક કરે, પણ એને જો ઇન કેસ એક દિવસે ક્યાંક આડા હવળે ગાડી પાર્ક કરીને તો બીજા કોઈને આવે કે ન આવે, નીરવ મેમો આવી જાય. એમાં એવું ટ્રાફિક પોલીસ આરે મારે થોડોક વધારે પડતો પ્રેમ છે અને એ લોકો પ્રેમ જતા વાટું મેમો ઠોકી દે મને, અને બીજા 10 જણા પાર્કિંગ કરે એ લોકો મેમો નો મારે તો આવે, એટલે હું તો પાર્કિંગ કરું. તો અમારા આખા ઘરમાં બધાયથી આ રિમોટ હાલે, પણ મારાથી જો આ રિમોટ હાલતું જ નથી. જો મારે વોઇસ છે ને મ્યુટ કરવું છે, નથી થાતું મારથી. મમ્મી આવ્યા છે જો કે અમારા રિમોટ જ એવું છે, વાર તો લાગે જ છે. થઈ ગયું મમ્મીથી. અને આજે જો રસોડામાં મમ્મી રસોઈ બનાવે છે. મમ્મી શું બનાવો છે આજે? ઓળો બનાવો છે, ઓળો બાજરાના રોટલા. આજે જો મમ્મી ઓળો અને બાજરાના રોટલા બનાવે છે, વઘારીને મમ્મી કરે છે. અને મમ્મી વટાણા બહુ બધા નાખું છો. હા, તો હમણાંથી નીરવને ઓળો ભાવે છે એટલે કાંઈ ન મળે ને તો અમે છેલ્લે ઓળો બનાવી નાખી છે, એટલે નીરવ ખાઈ લે ને અમે બધા ખાઈ લે. અલગ અલગ વસ્તુ ન બનાવવી પડે. ઠંડુ વાતાવરણ છે ને ત્યાં સુધી ખવાય, પછી કઈ ખવાય નહીં. હા, પછી તો કઈ નહીં ખવાય. ના ભાવે. હા, આલો બધાય ઓળા ખાવા. ઓળા નહીં, ઓળો ખાવા. ઓળા તો ઓલા થઈ જાય ને સિંગના. હા, સિંગના ઓળા થઈ જાય, ઓળો ખાવા. આમ તો બધાને ઘરે બનતા જ હશે 2-3 દિવસ. તો આજે અમે નડિયાદ ગયા હતા, અને એટલે અમે સવારે ગયા હતા કે બપોર પછી આવીને છે ને જે કામ બધા હોય ને એ થઈ શકે. પણ અમે છે ને થોડાક લેટ જ આવ્યા, કારણ કે ત્યાં છે ને અમે જે કામથી ગયા હતા ને એમાં થોડીક વાર લાગી ગઈ, એટલે મોડું થઈ ગયું. પછી ઘરે આવ્યા, મહેમાન હતા, પછી હજી નીરવનો વિડીયો એડિટિંગ કરીને એને બ્લોગ નાખવાનો તો એ હજી બહાર નથી આવ્યો. 6:30 પોણા 7 થવા આવ્યા છે, પણ હજી એનું એડિટિંગ જ નથી પત્યું. અને આમે આજ થાકી ગયા છીએ, એટલે હવે આજે મારે એક ચપ્પલ લેવા જવાના હતા, અને નીરવને છે ને એના એક ફ્રેન્ડના મેરેજ છે ને તો એના માટે છે ને હવે હાવ ટૂંક સમયમાં લગ્ન છે, પણ એને હું પહેરવાનું ને હજી નક્કી નથી કર્યું, તો એ બધું રીતે રેન્ટ ઉપર લેવા જવાનું હતું. પણ હવે આપણે કાલ ઉપર એ બધું છોડી દીધું છે, કારણ કે આજ તો હવે હિંમત નથી, થાકી ગયા છે. જો આજે જમવામાં છે ને મસ્તનો ઓળો છે ગરમા ગરમ, સાથે રોટલો છે ગરમા ગરમ, અને અહીંયા જો ભાઈ એને બટર નાખ્યું. જો રોટલો નાનો ને બટર વધારે, અને આ બહારનું માખણ છે, આ ઘરનું માખણ છે. જો ભાઈ આ પતાવવાનું છે, આ જો કે હમણાં જ કાઢેલું હશે, અને પાપડ ને એવું છે. બોલો. અને ઘણા બધા લોકો મેં સાંભળ્યા છે એવું કહેતા કે અમે લોકો ઓળામાં છે ને વટાણા નથી નાખતા,
પણ અમે તો પહેલેથી વટાણા નાખી છે અને વટાણા મને બધી વસ્તુ બહુ ભાવે એટલે અમે નાખતા હશે. ખબર નહીં બીજા નાખતા હોય કે ન નાખતા હોય, પણ અમે નાખી છે. તો તમે કોમેન્ટમાં કહેજો તમે ઓળામાં વટાણા નાખો છો કે નહીં. જો ભાઈ અમે તો નાખીએ છીએ, જો કે મને વિધાઉટ વટાણા ભાવે, વટાણા હોય તોય ભાવે. કાંઈ નહીં, હવે ખાઈ લઈએ. આજે ખાલી અડધો દિવસ ટ્રાવેલિંગ કર્યું ને તો આજ હાલત ખરાબ થઈ ગઈ છે. બોલો, આમ થાકી ગયા હોય ને એવું લાગે. જો કે અમે એટલું બધું કંઈ ટ્રાવેલ નથી કર્યું અને અડધો દિવસ જ ખાલી એમાં દીધો તોય. અને અમારા બપોર પછીના જે બી કામ હતા ને બધા હવે કાલે શિફ્ટ થયા છે, તો કાલે કરશું. આજે ખાઈને વિકેટ પૂરી. The next day. જો સવારમાં છે ને જાડુની ખરીદી માટે આવ્યા છે. જો બધા ચપ્પલ ને એવું બધું છે. જાડુ કે એક ચપ્પલ લેવાનું છે, લે ને. મેરેજમાં પહેરાઈને એવા ચપ્પલ લેવાના છે અને નીરવને જે રેન્ટ ઉપર બુક કરાવવાનું હતું ને એ થઈ ગયું છે. ત્યાં ચોલી હોતા જોઈ લીધી, બોલો નથી પહેરવાની તોય મેં જોઈ લીધી. જો જાડુને ચૂઝ કર્યા છે, જો કે બધાય મસ્ત છે એટલે કન્ફ્યુઝન નથી. કારણ કે અહીંયા એક લેવા આવ્યો ને તો બે ગમી જાય ને એવી દુકાન છે એટલે ગમી જાય એ તો ફાઇનલ જ છે. એટલે આમ ડાયરેક્ટ અહીંયા જ બી આવ્યા. મેં કીધું ખોટો ટાઈમ નથી બગાડવો બીજે જઈને, ડાયરેક્ટ જ્યાંથી લેવાનો આપણે વિચાર છે ત્યાંથી આવી ગયા છીએ લેવા. તો જો આપણે તૈયાર થઈ ગયા છીએ. મારા મામાના ઘરે વાસ્તુ છે તો આપણે અત્યારે ત્યાં જઈએ છીએ અને હમણાં આપણે લગ્ન આવે છે ને તો એની તૈયારી બધી હારોહાર આપણે કરતા જઈએ છીએ. આપણને થોડોક વચ્ચે ટાઈમ મળ્યો હતો ને એમાં તમે ખાલી એકવાર બેડની હાલત જોઈ લો. આ તો મેં થોડી ખરખી કરી નાખી છે. બધી વસ્તુ પહેરીને એના ઉપર જ્વેલરી ને બેંગલ્સ ને બધું પહેરીને હું ચેક કરું છું કે આ વસ્તુ આના ઉપર સારું લાગશે કે નહીં. પણ એક બે વસ્તુ માંડ થઈ એટલે મેં તો આ બધું આમનામ જ પડ્યું રાખવું છે. રાતે આપણે આવીને જો આપણા હિંમત હોય તો આ બધું રાતે આપણે પેકિંગ કરવાની શરૂઆત કરી દેવું. એટલા માટે જો બધી વસ્તુ અહીંયા પડી છે. જેટલી વસ્તુ છે ને બધી મેં અહીંયા મૂકી છે. જે મારી ફેવરેટ બુટ્ટી છે ને તો અત્યારે મળતી નથી, પણ કાંઈ વાંધો નહીં. હવે જો ફટોફટ તૈયાર થઈ ગયા છે જય મારા મામાને. તો જો અત્યારે આરતીબેન ના ઘરે હું ને મુનીબેન બે વહી આવ્યા છે. અહીંયાથી હવે જઈએ છીએ મામાના ઘરે. કેમ છે દીયુ? મજામાં. કેવી ચાલે છે એક્ઝામ ની તૈયારી? સારી હાલે છે. પ્રવાસમાં જઈ આવી. હા, દીવ ઉદયપુર ફરી આવી. કેવું લાગ્યું ઉદયપુર દીવ? મજા આવી ગઈ. મજા આવી ગઈ? વાંધો નહીં. તો ક્યાં ક્યાં ફરવા ગયા ઉદયપુરમાં? મેલ ને બધું જોવા ગયા તા? પેલેસ ને બધું? સજ્જનગઢ, કુંભલગઢ, સિટી પેલેસ બધી જોવા ગયા. વાહ વાહ, કેટલા દિવસનો હતો પ્રવાસ? 2 દિવસનો. વાહ, ફરી આવ્યા. અને જો આ મારા નાની માં છે અને જો તમને મારી મમ્મી જેવું મોઢું દેખાય, અમારા બધાયનું મોઢું જો મારા નાની માં ઉપર ઉતર્યું છે. એ મારી મમ્મી તો અસલ હા, નાની હા, મારા માસી છે ની સેમ એટલે સેમ મારા નાની માં જેવા જ લાગે. તો જો આ છે ને મારા મામા જેના ઘરે વાસ્તુમાં આવીને એના છોકરાનો છોકરો છે. તારું નામ શું છે? તારું નામ શું છે? હે? કેવું બેબી નામ? તારું નામ બેબી છે? તું બેબી છો? બેબી બોય છે કે શું નામ છે? યથાર્થ છે તારું નામ? હે? યથુ. તો જો અહીંયા બધા બેસી ગયા છીએ. અમે તો હારે જ આવ્યા છીએ. કેમ છે? જો અમે આમના મેરેજમાં ગયા હતા, આજ પછી મળ્યા છીએ. ઘરે આવ્યા નથી હો હજી. ક્યારે આવું છે હવે? તો જો અંદર બધે વાસ્તુ ચાલે છે. જો બધા બેઠા છે, અમે બધા બહાર બેઠા છે. ને જે બધા અમારા ભાભી ની બધા જો અહીંયા અંદર ગયા છે. તો અહીંયા જો નાના છોકરાને કિન્ડર જોઈ અને આ ચોકલેટ ને બધું આપ્યું હતું. તો નાના દીવ ને આપ્યું હતું પણ અમે બધાએ ખાઈ લીધું છે. અને આને કિન્ડર જોઈ માં હજી તો ગિફ્ટ ખોલવાની છે. આપણે ખોલીએ. ખોલો તો ભાભી. તમારે શું નીકળું? તો જો હું નીકળું છે. આ ગિટાર છે. શું છે? લોક આવ્યું છે. લોક કાઈ નહીં, સેનવી લોક મારી દેજે એટલે તાર મમ્મી કઈ વસ્તુ ન લઈ જાય તારી. જો અને ત્યાં બીજા કિન્ડર જો એમાં હાથી નીકળો છે. હાથીની જોડ છે આ બે હાથી તો રમક બે હાથી. આ ઘરે ઓલા ચોકે ચોકે મૂકી તો જમવામાં જો ભજીયા છે, બાસુંદી છે, પછી મસ્ત ચૂરમાનો લાડવો છે. જો બધા અમે જમવા માટે બેસી ગયા છીએ. તો હાલો જમવા. બધા જો ચેર ઉપર જ મોસ્ટલી બેઠા છે પણ આપણે જો નીચે બેસી ગયા છે કારણ કે નીચે જમવાની મજા આવે. જો ભાઈબંધના લગ્ન છે એટલે એના ઘરે આવ્યો છું ને બધી જો તૈયારી ચાલે છે. એની ગાડી છે અને વોશિંગમાં નાખવા જવાની છે. થોડું ઘણું કરાવવાનું છે તો જઈએ ફટાફટ. જો વરાજાના ઘરે પહોંચી ગયા છે, બધી તૈયારી હાલે છે અને વરાજો જો રેડી થઈ ગયો છે. તૈયાર એકદમ કમ્પ્લીટ. રેડી ને? હઉ રેડી ભાઈ. બસ આ 2-4 દિવસ આવી તારી સ્માઈલ રહે પછી અમારા ગ્રુપમાં આવી જા. ના ના, એ તો લગન થઈ જાય પછી જોઈએ કે કેવી સ્માઈલ રહી છે. સ્માઈલ રે.
ચેક કરવા તું લગ્ન કરશો? હું અત્યારથી હું ફાકા ફોજદારી ના કરી દઉં. જો સોસાયટીમાં છે ને બધી તૈયારી ચાલે છે ડેકોરેશનની. જો મંડપને એવું બધું લગાડે છે. તો આપણે મિત્રના ઘરેથી જો આપણા ઘરે આવી ગયા છીએ અને આજે જો મમ્મી બનાવે છે થેપલા. હા પાછો થેપલાનો પ્રોગ્રામ છે. જો કે ઓરિજિનલી મુઠિયાનો પ્રોગ્રામ હતો, એમાંથી થેપલાનો બન્યો છે. કા હા થેપલાને ઓલા મુઠિયાનો પ્રોગ્રામ હતો ને ત્યાં દુકાનેથી ફોન આવ્યો કે મહેમાન આવે છે. મારા ભાઈજીના દીકરા છે તે ઈ તો કહેતા હતા મહેમાન કે મુઠિયા તો હાલશે. મેં નહીં હવે મુઠિયા નથી કરવા અને લોટ કઠણ હતો ને તમે થેપલા બનાવી નાખ્યા. ટૂંકમાં થેપલા કર્યા ને એમાં આપણે જામો પડી ગયો છે, કારણ કે મુઠિયા કરતા આપણા થેપલા ફેવરિટ છે. એટલે મહેમાનની આડવા મારો ફાયદો થઈ ગયો છે. નકર જો બધી તૈયારી કરી લીધી હતી. હા. પાછો ફરી ગયો 5 મિનિટમાં. હા, જો કે આને મુઠિયા કરવાનું કારણ એ હતું કે આજે પાયલ તો છે નહીં, કારણ કે એ એના મામાના ત્યાં વાસ્તુમાં ગઈ છે. એટલે અમે 3 જ હતા. કા હા એટલે કીધું મુઠિયા કરી નાખીએ. પાછા 4 ના 4 થઈ ગયા. હા 4 ના 4 થઈ ગયા. અને આવું ઠંડુ વાતાવરણ હોય એટલે એવું જ બધું ભાવે. મુઠિયા છે, થેપલા છે, ઢોકળા છે. શિયાળામાં તો ખાસ. ખાસ અમે તો હવે થેપલા જ બનાવી નાખ્યું. દહીં થેપલા ને ચા જી ફાવે. હા, જો અત્યારે અમે જમવા બેસી ગયા છે. પપ્પા છે, પછી સુરતથી જો પક્કા કાકા છે. કેમ છે પક્કા કાકા? જો જમવા બેસી ગયા છે, થેપલા ખાઈએ છે. એક વસ્તુ તો મેં જીવનમાં શીખો છું કે બધી વસ્તુનું છે ને માપ રાખવું જોઈએ, કારણ કે માપથી વધી જાય ને તો તકલીફ બહુ પડે. કારણ કે થેપલા છે ને આપણા અતિ પ્રિય છે, એટલે થેપલા એટલા ઉલેડો ને કે અત્યારે હવે પસ્તાવો પડે છે, કારણ કે કહટામણ ચાલુ થઈ ગઈ છે. એટલે 5-10 મિનિટ ચાલવું પડશે ને ત્યારે બધું લેવલ થાય. એટલે ટૂંકમાં સમજી ગયા ને? તો ઘરે પહોંચીને જો 9 વાગી ગયા છે અને મારા મામાના છોકરાની આ સાઈડ આવતા હતા તેની ગાડીમાં જ આપણે ઘરે આવતા રહ્યા છીએ. અને નીરવ અત્યારે સુંદરકાંડના પાઠ છે એના ફ્રેન્ડની ત્યાં, તો ન્યા ગયો છે. અને એ તો મારી પહેલા હું આવી પહેલા જ જતો રહ્યો છે. અને હવે આપણે જે વસ્તુ એમને ફેલાવીને ગયા હતા ને એ બધી પેકિંગ કરશું થોડી ઘણી. અને સારું થયું ફેલાવીને ગયા છીએ ને એટલે પેકિંગ થાય, બાકી તો એમ થાય કે હવે કાલે બધું કરશું. હમણાં જો લગન છે એટલે આપણે જીજા ફેશનમાં આવી ગયા છે, જે પણ ભાડાનું હોય એ બધું લેવા માટે. હમણાં જો મુહૂર્ત એટલા બધા છે ને લગનના, ટ્રાફિક જુઓ તમે દુકાનમાં, ચપ્પલ ઉપરથી તમને ખબર પડી જાય. અને આપણે જો બધી વસ્તુ લઈ લીધી છે, આપણી લઈ લીધી છે અને વરાજાની લઈ લીધી. જો આ સાફો છે અને આ બધા પીસ. સારું છે એક્ટિવા લાવ્યો છું, બાકી બાઇક ઉપર સેટિંગ ન થાય. જો ડબ્બો નીચે મૂક્યો છે અને આને ગમે એમ કરીને છે ને ભાઈ વરાજા પાસે પહોંચાડવું પડશે. એક નંગ આપણું છે. તો જોવો હજી ટાઈમ તો વહેલો છે. મમ્મી પાર્લરમાં ગયા છે અને હું પાર્લરમાં જ જાઉં છું. મમ્મીએ કીધું કે કાંઈ વાંધો નહીં, રસોઈ ન કરતી તમ તાર હું કરી નાખીશ. પણ મને ખુદને છે ને આમ શરમ જેવું આવે, કારણ કે કાલ રાતે આપણે વાસ્તવમાં ગયા હતા એટલે કાલ રાતે રસોઈ નહોતી કરી. એટલે મેં કીધું કે જેટલી થાય એટલી આપણે કરતા જઈએ. આપણે શાક વઘારતા જઈએ અને લોટ બાંધતા જઈએ અને ત્યાં નીરવઈ તૈયાર થઈ જાય અને પછી આપણે પાર્લરમાં જઈએ. તો જો બધી વસ્તુ આયા બાપા, જો બધી વસ્તુ સ્ટીચ કરાવવા આવું છું ને તો ત્યાં જો આ સોસાયટીના બધા છોકરા છે કે વ્લોગમાં આવું છે. તમે વ્લોગ જોવો છો કે જોતા નથી? એમને ખાલી વ્લોગમાં આવું છે. જોવો છો? કેટલામાં ભણો છો બધાય? ઓકે, 5મા 6ઠા અલગ અલગ બધાય ભણે છે. બાય બાય. તો જો આપણે પાર્લરમાં આવ્યા હતા અને આમની પાસે હું ડેઈલી આવું છું, પણ એમને પાર્લર જો ચેન્જ કરી નાખ્યું છે, એરિયો ચેન્જ કરી નાખ્યો છે ને. હા, તો જો વેક્સ ને આઈબ્રો ને બધી વસ્તુ આપણે કરાવી નાખી છે. જો હેર વોશ ને ક્લીન અપ ને બધું કરાવી નાખ્યું છે. અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. જો અહીંયાથી આપણે નેકલેસ હોતા લઈ લીધા છે. એ તો તમને નહીં બતાવું, પહેરીને ત્યારે તમે જોવો, દુપટ્ટો ઢાંકી દઉં. તો જો પાર્લર એમણે બહુ મસ્ત બનાવી નાખ્યું છે. એને આપણે ઓપનિંગ હતું ને ત્યારે બોલાવ્યા હતા, પણ ત્યારે આપણે કામ હતું એટલે નહોતા આવ્યા. કોંગ્રેચ્યુલેશન. અને અહીંયા જો અંદર પણ એક રૂમ છે, પણ એમાં કામ હાલે છે એટલે આપણે નથી કહેતા. જો અહીંયાથી ખબર જ ન પડે કે ડોર છે નહીં. તો આપણા પાર્લરનું કામ પતી ગયું હતું અને બાજુમાં જ સલૂન છે ને, તો ત્યાં આપણે હેર કલર કરાવી નાખીએ હારવાર જ, એવું મેં વિચાર્યું હતું. પણ ત્યાં હજી 20-25 મિનિટની વાર છે, કારણ કે અપોઇન્ટમેન્ટ નહોતી લીધી. એટલે જ્યાં વચ્ચે એ લોકોનો સ્લોટ ખાલી હોય એમાં આપણને કામ કરી દે એવું એ લોકોએ કીધું છે. કારણ કે હું જ્યાં કરાવું છું ને દૂર પડે, તો મેં કીધું અહીંયા નજીકમાં જ કલર કરાવો છે તો આપણે કરી નાખીએ. અને બાજુમાં જ મેં કીધું સેન્ડવિચ ખાઈ લઈએ. 2:30 વાગી ગયા છે, ભૂખઈ લાગી છે, તો કીધું સેન્ડવિચ ખાઈ લઈએ અને ત્યાં આપણો નંબર આવી જાય. એટલે આપણે 20-25 મિનિટ છે ને એ ટાઈમ જતો રહે ને, આપણું પેટ પૂજાઈ થઈ જાય અને પછી આપણે ઘરે જવું ડાયરેક્ટ. એટલે એક જ વારમાં કામ બધું પતી જાય આપણું. આજે છે સન્ડે અને સવારે ઉઠીએ હોય આપણે 5 વાગે
એટલે યુઝ્યુઅલી આપણો દિવસ બહુ લાંબો થઈ જાય, એટલે બપોરે મારે 2 કલાક સૂવું પડે. રેગ્યુલર આપણે ક્યારેય સૂવું ન પડે, કારણ કે બપોર કોઈ સૂવાનો શોખ છે જ નહીં. પણ અત્યારે મારી આંખો જો લાલ થઈ ગઈ છે, કારણ કે 5 વાગે ઉઠ્યા હોય અને રાતે પાછા 12 વાગી ગયા હોય. પણ આજે બપોરે બિલકુલ સૂવાનું નથી. મેં કીધું હવે, કારણ કે લગ્નની બધી તૈયારીમાં દોડધામમાં છે ને કશો ટાઈમ રહ્યો નથી 2 કલાકનો, એટલે કીધું આજે રાતે વહેલા સૂઈ જશું. બીજું શું. જય માતાજી. અને જુઓ, ખાલી આઈબ્રો થાય ને આપણા ફેસ ઉપર તો ફેસ કેટલો ચેન્જ થઈ જાય. આઈબ્રોથી છે ને ફેસ મસ્ત લાગે, મને ખબર છે, પણ તોય મને આઈબ્રો કરાવવો ન ગમે. બહુ ખેંચાય ને એટલે જ્યારે જરૂર હોય ને ત્યારે જ આપણે આઈબ્રો કરાવી, કારણ કે મારો હેર ગ્રોથ છે ને એટલો બધો નથી, એટલે આઈબ્રો એટલો વધારે ન વધી જાય. તો મેં મગાવી હતી વેજ ચીઝ સેન્ડવિચ, જે મેં ખાઈ લીધી છે. અને હવે મેં મગાવી છે જાંબુન કેન્ડી, જે મારી ફેવરિટ છે. જાંબુડાઈ મને બહુ ભાવે ને એની કેન્ડી બહુ ભાવે ને એનું આઈસ્ક્રીમ એ બહુ ભાવે. તો આપણે જો જાંબુન કેન્ડી મગાવી લીધી છે, ચાલો બધા ખાવા. અને પહેલી વાર એવું બને છે કે હું એકલી આવી છું. બાકી ગમે કોઈક મારે હારે હોય જ, પાણીપુરી હોય તો આપણે એકલા ખાઈ આવી લારી ઊભા, પણ આવી રીતે બેસીને ક્યાંક ખાવાનું હોય ને તો હું એકલી ક્યારેય ક્યાંય ન જાઉં. પણ આજે હું એકલી જ આવી છું. ભૂખ લાગી હતી તો આપણે કીધું ખાઈ લઈએ, એકલા છીએ તોય કંઈ વાંધો નહીં. જો કે આખું ખાલી જ છે અહીંયા. એવા ટાઈમે 2:30 વાગે તો અહીંયા કોણ આવે ખાવા, તો આપણે પહોંચી ગયા છે. જો બધો પાછો ઘરે આવ્યો છે અને સિવાય જો રવે છે, અને જો અવાજ ગીરો, અને સિવાયની બેન છે ને એ લેવા આવી, એ કે મમ્મી બોલાવે છે. એટલે ટૂંકમાં આની મમ્મી નથી, આની મમ્મી છે. બેન મમ્મી એક છે તો એમ કે આની મમ્મી બોલાવે છે. ઈ પાસે શું કે ખબર છે, એ કે હવે મને નથી તમે હાચવતા ને પ્યાર કરતા, કે આને એકલી ન સરસ કે એ બહુ હા આ ઈ જોઈ મમ્મી. એવું છે. ના એવું થોડું હોય. જો ભવ્ય શું કે આપણે તો બંને છોકરા હરખા જ હોય ને. હા નહીં, ભવ્ય શું કે ખબર છે કે એની મમ્મી કહે છે કે હાલો દ્યો. મેં કીધું એની મમ્મી એ તો મોટી થઈ ગઈ, હવે એને થોડો પ્યાર કરવાનો હોય. હજી ઢગન ઢ છે હવે. હા હવે વેચાડો પ્યાર થોડોક કા. તો આજે જો આપણે રોટલીનું શાક ખાવાનું છે, ભાખરી અને ચા બનાવવાની. તો ચા આપણી બની ગઈ છે, અને મેં કીધું કે હું છે ને વ્લોગ લઉં, ફોન લેવા હું બહાર ગઈ ને ત્યાં મારો ચા છે ને વહી ગઈ. બોલો, થોડીક અમથી ચા વહી ગઈ, એટલે પછી ગેસ બદલી નાખ્યો, કારણ કે એના ઉપર જ કરા રાખીને તો બહુ એકદમ છે ને બળેલી હોય ને એવી સ્મેલ આવે. એટલે અને હવે આપણે ભાખરી વહી જોઈએ, કારણ કે હું બોલવા બેસ ને તો મારી ભાખરી બળી જાય. જો આજે જમવામાં છે રોટલીનું શાક છે, પછી બટેકાનું શાક છે, પાપડ છે, પછી જો આપણે ભાખરી અને ચા લીધી છે. અને આ ચટણી છે સ્પેશિયલ લસણની ચટણી છે. અને આ ચટણી અમારા ઘરની નથી, હમણાં જે સ્નેહા ભાભી આવ્યા હતા ને એમના મમ્મીએ છે ને આ ચટણી મોકલાવી છે, જે અમારા પાડોશી છે ને એના સાસુએ. અને આ લસણની ચટણી અમારા ઘરમાં બધાને ભાવે છે, જોરદાર ટેસ્ટી છે. અને કાલે અમે છે ને આને શું કહેવાય થેપલા સાથે ખાધી હતી ને, બહુ ટેસ્ટી લાગી હતી. અને અથાણું છે આ, કા ચટણી નથી. અને ઈ માસી છે ને આપણો બ્લોગ જોવે છે, તો થેન્ક યુ. હા, અને જબરજસ્ત છે આ ચટણી, બહુ મસ્ત ચટણી નહીં, જો કે અથાણું છે આ. અને તારે માસી થાય. હા અમે બે એના મામા છે હવે ગામમાં, એટલે માસી એ તારે મોકલે છે. માસીની ચટણી ખાઈ લઈએ. બીજું વાગ્યા છે 9:45 અને ફાઇનલી આપણી વિકેટ પડી ગઈ છે. વહેલા પડી ગઈ છે, કારણ કે વહેલા દિવસ ચાલુ થઈ ગયો તો 5 વાગ્યામાં. અને બિલકુલ બી ક્યાંય બી દિવસમાં ઊંઘ થઈ નથી, દોડધામમાં. અને હજી ડબલ દોડધામ થવાની છે, કારણ કે આવતીકાલથી લગ્ન ચાલુ થાય છે, લગ્નની જે બી ડેટ હોય એ બધી. એટલે આવતીકાલે સવારમાં વહેલા આપણે ઉઠવાનું છે, એટલે હોઈ જઈએ, કારણ કે ફોટોગ્રાફી કરવા માટે જવાનું છે વરરાજાને લઈને. તો કાંઈ નહીં, હાલો ફટાફટ હોઈ જઈએ. જો મમ્મી હોતે લગ્નમાં જાય છે, અમે અમદાવાદમાં લગ્નમાં છીએ. અને તમે ક્યાં જાઓ છો? સુરત. સુરત જાય જો લગ્નમાં, એટલે બધા આખું ઘર અત્યારે લગ્નમાં જ છે કા? બધાય લગ્નમાં. હા, મમ્મીની સુરતમાં, અમે અમદાવાદમાં. તમે અમદાવાદ કરો, હું સુરત કરું. જો અને મમ્મીના જ રાતની બસ છે, એટલે હજી તો 9:45 જ થયા છે, 11 વાગ્યાની બસ છે ને. હા, અત્યારે બધું તૈયારી કરીને મૂકી દઈને અંદર. હા, જો ઠેલા પેલા પેક થાય છે, અને સાથે જાય છે મારા મામા ને મામીની બધાય, હે ને? 3 જણા જાવ છો ને? 3 જાય છે, મારા મામાને ઘરે જાઉં છું. હા, જી આવો, લગ્ન કરી આવો. મામાની દીકરી બેનની ઘેરે કહેવાય ને આમ તો. બેનની ઘેરે. ધનનો ને જો તૈયાર કરી લીધી છે, કારણ કે હવારમાં લઈ જવાની છે. એટલે આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ બહુ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને ફેસબુકમાં જોતા હોય તો અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે, ત્યાં સુધી બાય બાય.